બહુ બહુ ઓછી ખરાબ હતી અને ટીવાય બીકોમ કોલેજ કરતા કરતા મારી ઓફિસ જોબ ચાલુ અને ક્લાસ ચાલુ એમાંથી મારો માંડ ખર્ચો નીકળતો. એક સમય એવો જ્યારે ટીવાય બીકોમ આવ્યો તો ટીવાય બીકોમ માં મારી પાસે કોલેજની બીજા પૈસા પણ નતા. પછી તમે કઈક મને લાગે ઈડીપી ટ્રેનિંગ પણ આપેલી છે ને? એટલે કોલેજના પૈસા પણ નતા એટલે કોઈ મેં કોલેજની ફી પણ હું કરી શક્યો નહીં. એટલે પછી દોશી સાહેબ પાસે પ્રિન્સિપાલ દોશી સાહેબ પાસે ગયો કે સાહેબ મારી પાસે ફીનો ફી ભરવા ગયો તો મને કહે કે ભાઈ તન્નાભાઈ સોરી હવે હું કોલેજની ફી નહીં લઈ શકું. તો મેં કીધું સાહેબ મારું ભવિષ્ય બગડશે, મારું વર્ષ બગડશે. નમસ્કાર ઉદ્યોગ સાથી મિત્રો, આજે ભારતનો મોટામાં મોટો કોઈ પ્રોબ્લેમ હોય તો બેરોજગારીનો. માનનીય મોદી સાહેબ પણ આ માટે બહુ મહેનત કરે છે. તેમ છતાંય આજે શિક્ષિત બેરોજગારો ને રોજગારીની તકો પ્રમાણમાં ઓછી મળે છે. આ એક હકીકત છે. એની સામે બીજી એક વસ્તુ જોઈએ તો હું જોઉં છું કે ગુજરાત સમાચાર કે કોઈ પણ ન્યૂઝપેપર તમે જુઓ તો ન્યૂઝપેપરની ગુરુવારની કે બુધવારની કે શુક્રવારની આવૃત્તિ સ્પેશિયલ રોજગારી માટેની હોય, એમ્પ્લોયમેન્ટ માટેની હોય. એમાં તમે જુઓ તો 50% જાહેરાતો રોજગાર માટે, 50% લોકો એકાઉન્ટન્ટ માટેની જાહેરાત હોય. તો આવા એકાઉન્ટન્ટ ક્યાંથી પેદા થાય એ જાણવું જરૂરી છે. કેમ કે રોજગારી બીકોમ કર્યા પછી કે બીએ કર્યા પછી, ગ્રેજ્યુએટ થઈ ગયા પછી કે એમબીએ થયા પછી મેં જોયું છે કે જલ્દી નોકરી મળતી નથી અથવા તો જોઈએ એવી નોકરી મળતી નથી. 5,000 કે 10,000ની નોકરી કરવાનો કોઈ અર્થ નથી. તો આ સંજોગોમાં શું કરી શકાય, કેમ આગળ વધી શકાય, કેવી રીતે કરે તો એક સારા પૈસા કમાઈ શકે, એની તકનો સારો ઉપયોગ કેવી રીતે કરી શકે એ બધું જાણવું જરૂરી છે. એના માટે અમે અહીંયા આવ્યા છીએ તન્ના એકાઉન્ટ કરીને. તન્ના એકાઉન્ટ ક્લાસીસ એ છેલ્લા લગભગ 35-40 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરે છે. હજારો માણસોને એને રોજગારી આપી છે. કેટલા લોકો અત્યારે ફોરેનમાં પણ આ ટ્રેનિંગ લઈ, એકાઉન્ટન્ટની ટ્રેનિંગ લઈ અને નોકરી કરે છે, સારું કમાય છે. તો આજે આપણે એના સંચાલક શ્રી તન્ના સાહેબને મળીએ. જેબી તન્ના સાહેબ. તન્ના સાહેબ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તન્નાભાઈ, આપનો થોડો સ્ટોરીની વાત, થોડો પરિચય આપશો શરૂઆતમાં? મારું નામ જયેન્દ્ર બી તન્ના, તન્ના એકાઉન્ટ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન છું. અને સર મારું મૂળ વતન તાલાળા ગીર છે અને 1986માં તાલાળાથી હું જુનાગઢ આવ્યો અને સર્વપ્રથમ 1986ની અંદર મેં એક એકાઉન્ટનો કોર્સ કર્યો. પછી મને એમ થયું કે મારે આગળ વધવું છે, કારણ કે તાલાળામાં મારું ફેમિલીમાં એટલું બધું કોઈ બિઝનેસ નતો અને ભવિષ્ય હતું નહીં. એટલે મને એમ થયું કે જુનાગઢની અંદર એક સારું ભવિષ્ય બનેવું છે. એટલે પછી જુનાગઢની અંદર જ મેં એકાઉન્ટનો કોર્સ કરી અને 1987માં પૂજ્યપાદ ગોસ્વામી 108 જુનાગઢ મોટેવેલીના કિશોરચંદ્ર મહારાજના આશીર્વાદથી 1987માં લાભ પાંચમના દિવસે મેં તન્ના એકાઉન્ટની સ્થાપના કરાવી. ગુડ. અને ત્યારથી તમે આ તન્ના એકાઉન્ટને ક્લાસીસ અને એમાં તમે કરો છો શું? સર 1987માં જ્યારે મેં ચાલુ કરી ત્યારે મારી પોઝિશન એટલી બધી નથી, ફક્ત મારી પાસે 600 રૂપિયા હતા અને મેં કીધું મારે ઓફિસ ચાલુ કરવી છે. તો જુનાગઢના એસ્ટેટ બ્રોકર એ સમયમાં ચંદુભાઈ રૂપારેલી હતા, એને હું મળ્યો કે ભાઈ મારે ક્લાસ ચાલુ કરવા છે. તો મને એને જુનાગઢની અંદર હવેલી ગલી તુલસી ચેમ્બરમાં ઓફિસ બતાવેલી. મને એને કીધું કે ભાઈ આનું ભાડું 500 રૂપિયા અને 500 રૂપિયા મારી બોકો થાય. ત્યારે મેં એને કીધું ભાઈ મારી પાસે ફક્ત 500 રૂપિયા ભાડાની પૈસા દેવાના છે, પણ બ્રોકર હું તમને પાછળથી આપી દઈશ. તો મને કીધું વાંધો નહીં. અને ત્યારબાદ 500 રૂપિયામાં ઓફિસ ભાડે રાખી અને જુનાગઢની અંદર કારવા ચોકમાં સિંધવા મંડળ સર્વિસ હતી, ત્યાંથી હું 6 ખુરશી લોખંડની લઈ આવ્યો અને 3 ટેબલ લોખંડના લઈ આવ્યો. અને એ સમયમાં 1987માં ખુરશીનું ભાડું 25 પૈસા હતું અને રોજનું, અને ટેબલનું ભાડું 50 પૈસા હતું. એમાં આમ 3 ટેબલ ને 6 ખુરશી એ રીતે કર્યું. અને એ સમયમાં જુનાગઢની અંદર શું છે કે આખા સૌરાષ્ટ્રમાં ફૂલસાબનો ફેલાવો ત્યારે બહુ હતો. એટલે મેં કીધું કે આ વિદ્યાર્થી લેવા કઈ રીતે, તો જુનાગઢની અંદર
તાલાળા ગિરનાર મારા મિત્ર હતા, જગદીશ પ્રિન્ટિંગ પ્રેસ વાળા. એટલે મેં એની પાસે ગયો કે ભાઈ મારે 5000 પેમ્પલેટ છપાવવા છે. એટલે પેમ્પલેટ મેં એ સમયમાં 5000 પેમ્પલેટ છપાવ્યા અને ફૂલસાબની અંદર મેં નાખ્યા. અને એ સમયમાં સર 1987માં જયારે મેં ચાલુ કરી ત્યારે કોમ્પ્યુટરનો કોઈ યુગ હતો નહીં, ફક્ત મેન્યુઅલ જ હતું. એટલે મેં પ્રિન્ટિંગ પ્રેસની અંદર ફૂલસાબમાં 5000 નાખ્યા. અને એ સમયમાં 2 વિદ્યાર્થી સ્ટાર્ટિંગમાં આવ્યા. 300 રૂપિયા મારી એકાઉન્ટની ફી હતી. એટલે મને થયું કે હાશ હવે 1 મહિના સુધી તો મારે વાંધો નહીં આવે. એટલે 600 રૂપિયા મને ફી આવી. એટલે મારું મને થયું ભાડું પણ વાંધો નહીં આવે. એટલે 1 મહિનો આ રીતે મેં મારી પોતાની તન્ના એકાઉન્ટની સ્થાપના અને ચાલુ કરેલ. પછી ધીમે ધીમે કેવી રીતે વધતા ગયા? પછી મને એમ થયું કે ભાઈ એકાઉન્ટની અંદર ક્લાસ તો ચાલુ કર્યા છે, પણ ખાલી ક્લાસથી મને મારું આગળ ભવિષ્ય, મને એમ થયું કે આગળ ભવિષ્ય બનાવવા માટે ભેગું કે આની અંદર એકાઉન્ટ પણ માની લો કે જરૂરી છે. અને એ સમયમાં મારો દર મહિને ખર્ચો 1500 રૂપિયા હતો. એટલે ક્લાસીસની અંદર સાથે સાથે હું જુનાગઢના વકીલ શ્રી મોહનભાઈ કારિયાની પણ મેં જોબ ચાલુ કરી. કે જોબ પણ ચાલુ કરી કે સવારે ત્યાં 10 થી 1 અને બપોરે 4 થી રાત્રે 8 વાગ્યા સુધીની જોબ ચાલુ હતી. એટલે જોબ પણ ચાલુ કરી અને હું મારા ક્લાસ સવારે 8 થી 9:30, પછી બપોરે માની લો કે 2 થી 3:30 અને રાત્રે 9 થી 11 ની 3 બેચો ચાલુ કરતો દેશી નામાની અંદર કે ભાઈ. અને વચ્ચેના ગાળાની અંદર મેં આ જોબ ચાલુ કરી. અને જોબ કરતા કરતા કે ભાઈ જોબની અંદર પણ ચાલુ, કારણ કે જોબ મારા માટે પણ મહત્વની હતી, ક્લાસ પણ મારા માટે. એ 2 વસ્તુ કરો તો જ માની લો કે મારો પોતાનો આર્થિક વિકાસ અને આર્થિક ખર્ચો નીકળી શકે એમ હતો. અને એ સમયમાં મારો સ્ટાર્ટિંગ પગાર સાહેબ 900 રૂપિયા હતો. અને 900 રૂપિયા એ હતો. અને પ્લસ માની લો કે દર મહિને માની લો કે 4-5 વિદ્યાર્થીઓ આવે તો ક્લાસ પણ ચાલુ કરે. એટલે ધીમે ધીમે માની લો કે જોબ પણ ચાલુ અને ક્લાસ પણ ચાલુ. અને સવારના સર 8 વાગ્યાથી ચાલુ કરતો, રાત્રે માની લો કે 12 વાગ્યા સુધી ક્લાસ અને જોબ બે ચાલુ હતી. એટલે શરૂઆતમાં બહુ સ્ટ્રગલ કર્યું, ધીમે ધીમે ડેવલપ થતું ગયું. પછી કેવી રીતે આગળ કેવી રીતે વધ્યા? પછી સર મને એમ થયું કે ભાઈ કે આની અંદર ભવિષ્ય મેં દેખાણું કે બહુ સારું રહેતું. અને તાલાલાની અંદર હું 12 ધોરણ લગી ભણેલ હતો. એટલે પછી પોઝિશન બહુ ખરાબ હતી. એટલે મને એમ થયું કે તાલાલામાં પોઝિશન બહુ ખરાબ હતી કે પૈસા ભરી ગયા નતા સ્કૂલના કોલેજના. એટલે એ મૂકી દીધું અને એકાઉન્ટ શીખવા આવ્યો. અને અહીંયા મને લો કે જોબ કરી અને મને એમ થાય કે ભવિષ્ય બને બધું. એટલે 6 વર્ષનો ગેપ મૂક્યા પછી મેં જોબ ચાલુ અને ક્લાસ ચાલુ અને પછી મેં કોલેજ ચાલુ કરી. અને કોલેજની અંદર પછી મેં સવારના ડેઈલી કોલેજની અંદર 8 થી 10 મહિને હું કોલેજ જવાનું ચાલુ કર્યું. અને કોલેજની અંદર જુનાગઢ કોમર્સ કોલેજમાં 12મું 6 વર્ષ મૂક્યા પછી મેં 12માની એક્ઝામ આપી, પાસ થયો. પછી મેં FY BCom ચાલુ કર્યું. અને FY BComમાં જુનાગઢ કોમર્સ કોલેજની અંદર મેં ચાલુ કરી. અને રોજ સવારે 8 થી 10 માની લો કોલેજ જવાનું હતું. અને ત્યારબાદ કોલેજ ચાલુ કરી, જોબ ચાલુ કરી અને ક્લાસ 3 તબક્કે હું કામ કરતા કરતા આગળ વધ્યો. પછી આ બધું તમારી પોતાની ઓફિસ ક્યારે તમે ચાલુ કરી? એટલે બધી સર મેં 1987માં તો માની લો કે ભારે ચાલુ કરી, જોબ ચાલુ કરી અને FY કર્યું. FY BCom ની ફી ભરી, પછી SY BCom ની ફી ભરી અને ત્યારબાદ TY BCom ની ફી. અને એ સમયમાં શરૂઆતની અંદર તો ક્લાસમાં બહુ વિદ્યાર્થીઓ આવતા જ નતા, કારણ કે એ સમયમાં 1987માં તો એવો સિસ્ટમ હતી કે સર કે એ સમયમાં એકાઉન્ટ એટલે મુનિમજી એટલે કે જે લોકો ધોતી પહેરી હોય, બંડી પહેરી હોય, કાળી ટોપી, આ લોકો જ મહેતાજીઓ બનતા. એટલે એ સમયમાં યુવાનો બહુ ઓછા આવતા. અને મારો ખર્ચો માંડ નીકળતો, ઘર ખર્ચે માંડ નીકળતો અને ઓફિસનો ખર્ચો માંડ નીકળતો. એટલે બહુ પોઝિશન ખરાબ હતી. અને TY BCom કોલેજ કરતા કરતા મારી ઓફિસ જોબ ચાલુ અને ક્લાસ ચાલુ, એમાંથી મારો માંડ ખર્ચો નીકળતો. એક સમય એવો જયારે TY BCom આવ્યો તો TY BComમાં મારી પાસે કોલેજની બીજા પૈસા પણ નતા. પછી તમે કઈ મને લાગે EDP ટ્રેનિંગ પણ આપેલી છે ને? એટલે કોલેજના પૈસા પણ નતા. એટલે પછી મેં કોલેજની ફી પણ હું કરી શક્યો નહીં. એટલે પછી દોશી સાહેબ પાસે પ્રિન્સિપાલ દોશી સાહેબ ગયો કે સર મારી પાસે ફી ભરવા ગયો તો મને કહે કે ભાઈ તન્નાભાઈ સોરી, હવે હું કોલેજની ફી નહીં લઈ શકું. તો મેં કીધું સાહેબ મારું ભવિષ્ય બગડશે, મારું વર્ષ બગડશે, કે ગમ્યું મને પગે લાગ્યો સાહેબ, આઈ એમ સોરી સાહેબ, મારી પાસે પૈસા નતા એનો ફી ભરી ના શક્યો. એટલે મને કે નહીં હું નહીં લઈ શકું, મારે યુનિવર્સિટીના
નિયમો છે. હું યુનિવર્સિટીના નિયમની બહાર તો ન જઈ શકું. તો મને કીધું સાહેબ રસ્તો મને બતાવો. તો મારે શું કહ્યું? તો મને કે તું કેશોદ વળ્યો જા. કેશોદની અંદર ત્યાં ગ્રાન્ટેડ છે એટલે એ લોકો તારી ફી લઈ શકશે. અને પૈસા ન હોવાને કારણે સાહેબ મારે ટીવાય બીકોમ કેશોદ કર્યું મેં. અને કેશોદની અંદર મેં ફી ભરી અને એક્ઝામ માંથી ટીવાય બીકોમ ની કેશોદમાં આપીને મેં ટીવાય પૂરું કર્યું. તે પછી તમારો મને લાગે છે સિતારો ચમકવા માંડ્યો. અને પછી તો સર ટીવાય બીકોમ પૂરું થઈ ગયું, ગ્રેજ્યુએશન થઈ ગયું, પછી એલએલબી કર્યું ફર્સ્ટ સેકન્ડ. અને પછી પ્રભુ કૃપાથી શ્રીનાથજી બાવાની અને કિશોરચંદ્ર બાવાના આશીર્વાદ મળ્યા અને ખૂબ મહેનત કરી. અને ધીમે ધીમે આ ધોતીબંધી વાળા મુનિમજી માંથી મેં યુવાનોને રોજગાર આપવાનું ચાલુ કર્યું. અને પછી મેં બીકોમ કર્યું, ફર્સ્ટ એલએલબી કર્યું, સેકન્ડ એલએલબી કર્યું. અને 1993 મારી ખુદની પછી ઇન્કમટેક્સ જીએસટી પ્રેક્ટિસ આવી ગઈ. અને પ્રેક્ટિસ આવ્યા પછી માર્કેટની અંદર રોજ માની લો કે ડેઈલી, કારણ કે વાહન હતા નહીં, ટુ વ્હીલ માની લો કે સાયકલ પણ ભાડે લઈને જુનાગઢ જીએડીસી, હવેલી ગલી, માંગના રોડ, ચિતાખાના ચોક, બધે ગામડે દરેકે દરેક શેરીમાં ગલીમાં ફરી ફરી અને એકાઉન્ટ લખવાનું મેં ચાલુ કર્યું. એટલે મને એકાઉન્ટ પણ મળવા માંડી ગયા અને ક્લાસ પણ ચાલવા માંડી ગયા. અને જે મેં જોબ કરતો હતો પછી મોહનભાઈ કરીને હું એકાઉન્ટ શીખ્યો. ત્યારબાદ જુનાગઢના ફર્સ્ટ નંબરના વકીલ હતા બીએમ રાતિયા સાહેબ. તો બીએમ રાતિયા સાહેબને ત્યાંથી પણ મેં પોતે ઇન્કમટેક્સ નું ખૂબ શીખ્યો અને ખૂબ નોલેજ મળ્યું. અને સર એટલે એકાઉન્ટ કોલેજ ચાલુ, એકાઉન્ટ લખવાનું ચાલુ, પ્લસ વિદ્યાર્થીને ટ્રેનિંગ આપવાનું ચાલુ, જોબ ચાલુ, એકી સાથે 4 તબક્કે કામ કરતો. અને રોજની સવારના 7 થી રાત્રે 12 વાગ્યા સુધી 17 કલાકનું કામ કરતો. અને આ રીતે ખૂબ સંઘર્ષ કર્યો. ના, હું તમારા સંઘર્ષનો હું સાક્ષી છું. મને ખબર છે તમે ખૂબ મહેનત કરી છે, તમારા મહેનતનું ફળ પણ ખૂબ મળ્યું છે. તો આપણે અત્યારે તમારા એચિવમેન્ટની વાત કરી કે આજની તારીખે તમારું એચિવમેન્ટ શું છે, તમે શું પ્રાપ્ત કર્યું, અત્યારે તમારી પરિસ્થિતિ કેવી? અને અત્યારે સાહેબ ખરેખર જે ભગવાનની કૃપા, શ્રીનાથજી બાવાની કૃપાથી આ જે 17 કલાક મહેનત કરી એ મહેનતનું ફળ મળ્યું. અને મને ખાસ તો મને મોટા મોટું મને કે આજના જે યુવાનો જે ધોતીબંધીમાં જે 60-65 વર્ષના જે એકાઉન્ટ લખતા, એમાંથી હું આજના યુવાનને બહાર લેવો. યુવાનોને મેં ખૂબ આગળ કર્યા. 87 ચાલુ કરી સાહેબ. આજે 37 વર્ષની અંદર શરૂઆતમાં 10 વર્ષ સુધી એક પણ બેન આની અંદર આ લાઈનમાં નતા આવ્યા. 10 વર્ષ સુધી 87 થી 97 એક બેન અમારા જોબમાં નતા આવ્યા. પરંતુ બધાને મેં માર્કેટિંગ કર્યું કે ભાઈ એકાઉન્ટ માટે ખૂબ આગળ છે, ખૂબ આગળ વધવાના ચાન્સીસ છે, ભવિષ્ય ખૂબ સારું છે. અને એમ કરીને યુવાનોને આ લાઈનમાં લેવો. અને એ સમયમાં સૌરાષ્ટ્રમાં તો જુજર માંડ્યો ક્લાસીસ હતા અને મેં હજારો લોકોને સાહેબ તૈયાર કર્યા. આજની તારીખે વાત કરું કે 1987 થી 2000 ને માની લો 23 સુધીમાં મેં 8,500 લોકોને સાહેબ તૈયાર કર્યા. 8,500 લોકોને તમે તાલીમ આપી છે. એમાંથી અત્યારે બધા લોકો શું કરે છે? એમાંથી સાહેબ 8,500 માંથી અત્યારે જે લોકો બધા શીખીને આજે ભારતની અંદર 90 સિટીમાં તન્ના એકાઉન્ટના વિદ્યાર્થી જોબ કરે છે. 90 સિટીમાં સાહેબ તન્ના એકાઉન્ટના ભૂગાયરા છે. અને તન્ના એકાઉન્ટની અંદર શીખીને દેશ વિદેશની અંદર દુબઈ, આફ્રિકા, યુકે, લંડન, અમેરિકા, એટલે અનેક દેશોની અંદર આજે તન્ના એકાઉન્ટના વિદ્યાર્થી ભૂગી ગયા છે. અને એ લોકો રોજગારી મળી રહે છે. એ લોકો તાલીમાર્થીઓ તમને આવતા હશે, અહીંયા મળતા હશે ને પાછા? હા સાહેબ, એ લોકોનું સાહેબ બધા લોકો ખૂબ માની લો કે ફોરેનમાં જઈને આવે કે ઇન્ડિયામાંથી આવે. એટલે જયારે જુનાગઢ આવે ત્યારે બધા લોકો આવે અને સાહેબ ખરેખર પગે લાગે. મેં કીધું ભાઈ મને ભગવાનને પગે લાગવા, જે કાંઈ હોય ઠાકોરજીની કૃપાથી થયું છે. અને કે સાહેબ તમારી પાસે શીખીને આજે મારી લાઈફ બની ગઈ છે. અને સર એ મોટું જોબ સેટિસ્ફેક્શન. અને સાહેબ સારાથી એમાં આજે ભારતના 90 સિટીમાં ફોરેનમાં અમુક વિદ્યાર્થીઓ સાહેબ મહિને 50,000 થી માની 3-4, 4-5 લાખ રૂપિયા લોકો કમાય છે સાહેબ. હવે તમે શીખવાડો છો કેટલા મહિનાના કોર્સ હોય? અને સાહેબ અત્યારે જે મારો જે કોર્સ છે, અત્યારે મેં એવો કોર્સ ડિઝાઇન કર્યો છે કે ભારતની અંદર આખા ભારતમાં કોઈ પાસે માન્યો કે એકાઉન્ટનો કોર્સનું ડિઝાઇન નથી, એવો મેં ડિઝાઇન કર્યો. શું કામ કે હું પોતે ખાલી ક્લાસીસ નથી લાવતો. હું જે એકાઉન્ટ લખું છું જુનાગઢમાં સૌથી વધારે, સૌરાષ્ટ્રમાં સૌથી વધારે, ગુજરાતમાં સૌથી વધારે.
એટલે મારી પાસે જે એકાઉન્ટ લખું છું એ ભારતના હું ઓછામાં ઓછા 75 સિટીના હું એકાઉન્ટ લખું છું, જેને કારણે મારી પાસે જે પ્રેક્ટિકલી એકાઉન્ટ શીખવા મળે. આજે હું 10 લાખથી માંડીને 300 કરોડ લગીના હું એકાઉન્ટ લખું છું. એટલે ફાયદો શું થાય કે મારી પાસે જે વિદ્યાર્થીઓ છે એને બધાને પ્રેક્ટિકલી એકાઉન્ટ મળે છે. પ્રેક્ટિકલી એકાઉન્ટના હિસાબે અહીંયા જે શીખવામાં આવે છે એ જુનાગઢની, સૌરાષ્ટ્રની, ગુજરાતની, સાહેબ હિન્દુસ્તાનની અંદર વસ્તુ જે ન મળે જુનાગઢની અંદર તનના એકાઉન્ટની અંદર પ્રેક્ટિકલી એકાઉન્ટ અમે શીખવાડીએ છીએ, જેને કારણે અહીંયા જે શીખવા આવે છે એ લોકો સીધી એને જોબ મળી રહી છે. અત્યારે તમારે ત્યાં એકાઉન્ટ કેટલા લોકોને એકાઉન્ટ લખો છો તમે? કેટલી કંપની? સાહેબ અત્યારે હું પોતે જીએસટી ના ઇન્કમ ટેક્સ ના 2000 વેપારીના એકાઉન્ટ લખું છું. 2000 વેપારી સાહેબ એ અત્યારે જે એકાઉન્ટ લખું છું જુનાગઢમાં કોઈ પાસે નહીં, જુનાગઢ જિલ્લામાં કોઈ પાસે નહીં, સૌરાષ્ટ્રમાં કોઈ પાસે નહીં, ગુજરાતમાં કોઈ પાસે નહીં. અચ્છા, ને એ તમારો સ્ટાફ કેટલો છે અત્યારે? મારી પાસે એકાઉન્ટ નો જીએસટી ઇન્કમ ટેક્સ નો 40 જણાનો સ્ટાફ છે. એમાંથી સર 30 લોકો ફૂલ ટાઈમ એકાઉન્ટ લખે છે. 30 જણા ફૂલ ટાઈમ એકાઉન્ટ લખે છે. એક મોટી કંપનીમાં બોમ્બે, દિલ્હી, કલકત્તામાં હોય એવું જુનાગઢ જેવા નાના સિટીની અંદર પણ સાહેબ અમે આજે 30 જણા સ્ટાફમાં 2000 વેપારીને અમે એકાઉન્ટ લખીએ છીએ. અને તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે? કેટલું? અને આજે મને ખરેખર ઠાકોરજીની કૃપાથી અને કિશોરચંદ્ર બાવાના આશીર્વાદથી આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતની સૌથી મોટામાં મોટી અમે એકાઉન્ટની ઓફિસ ધરાવીએ છીએ. 10,000 સ્ક્વેર ફૂટની ઓફિસ છે. અને સર મારી ઓફિસમાં આજે 110 કોમ્પ્યુટર છે અને 10,000 સ્ક્વેર ફૂટની ઓફિસ છે. આમ ભવિષ્યનું પ્લાનિંગ કંઈક તમે વિચારો છો કે 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી તમે શું કરવા માંગો છો? એટલે હવે સાહેબ એવું છે કે આજે એકાઉન્ટની એટલી ડિમાન્ડ નીકળી છે કે આખા ભારતભરમાંથી ફોન આવે છે કે ભાઈ અમને એકાઉન્ટ આપવો છે. એટલે અમે એક કોર્સની એવી ડિઝાઇન કરી છે કે આખો કોર્સ પ્રેક્ટિકલી છે અને અમે ટોટલી જે કોર્સની ડિઝાઇન કરી છે 4 મહિનાનો કોર્સ છે અને 8 મહિનાનો કોર્સ છે. સર એ કોર્સની અંદર વિદ્યાર્થીઓને 8 મહિનાનો કોર્સમાં અમે જે કોર્સ કરાવીએ એમાં 100% જોબની ગેરંટી. તો એ કોર્સની અંદર સાહેબ 8 મહિનામાં વિદ્યાર્થી આવે સાહેબ અમે પોતે જે ફી લીધી હોય છે એની અંદર કે આજે આખા ભારતની અંદર, ગુજરાતની અંદર કે લોકો એમ કે ભાઈ અમારે પ્રેક્ટિકલી એકાઉન્ટન્ટ જોઈએ છે. એટલે અમે શું કર્યું સાહેબ 8 મહિનાનો કોર્સ પૂરો થયા એટલે વિદ્યાર્થીને અમારી ઓફિસમાં 2 વર્ષ આર્ટિકલશીપ આપીએ અને આર્ટિકલશીપમાં જે અમે જે ફી લીધી હોય ને એના કરતા ડબલ ફી અમે પાછી આપીએ. તમે 8 મહિનાની ફી કેટલી લ્યો છો? 4 મહિનાની કેટલી? સાહેબ 4 મહિનાની કોર્સની ફી 30,000 રૂપિયા છે અને 8 મહિનાની કોર્સની ફી 1,20,000 રૂપિયા છે. અને સાહેબ કારણ કે આજે એકાઉન્ટની ડિમાન્ડ નીકળે અમે 100% જોબની ગેરંટી આપીએ અને સાહેબ 8 મહિનામાં જો કોર્સ પૂરો થાય એટલે બીજે જ દિવસે અમને સાહેબ તનના એકાઉન્ટમાં જોબ આપીએ. 2 વર્ષ સુધી એને એવો એક્સપોર્ટ કરીએ છીએ કે એની અંદર એને એકાઉન્ટમાં એક્સપોર્ટ, જીએસટીમાં એક્સપોર્ટ, ઇન્કમ ટેક્સમાં એક્સપોર્ટ અને 100% ગેરંટી. અને સાહેબ તમારામાં આવે તો એને બીજો એક મોટો ફાયદો થાય કે એકાઉન્ટન્ટ તો શીખે જ પણ એની સાથે જીએસટી ની અને ઇન્કમ ટેક્સ ની પ્રેક્ટિસ કરવી હોય તો પણ કરી શકે. અને સાહેબ એક સૂત્ર છે કે મેં વાત સાંભળી છે બહારથી, એક રિલાયન્સ નું સૂત્ર છે 1, 2 ને 3. રિલાયન્સ નું સૂત્ર છે 1, 2, 3. 1, 2, 3 એટલે મને ઘણા વાત સાંભળવા મળ્યું કે રિલાયન્સ વાળા છે કે કોઈ પણ વ્યક્તિને લાખ પગાર હોય તો એની કેલિબ્રેટ સ્કિલ જોઈને 2 લાખ પગાર આપે. એટલે શું 1 એટલે 2 વ્યક્તિઓ પગાર આપે છે અને 3 ગણું કામ લે છે. એ તો સ્વાભાવિક છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય છે એ કમાવા માટે જ બેઠા છે અને વધારે પગાર આપી અને સારું એવું કામ લે છે. તો રિલાયન્સ નું સૂત્ર છે 1, 2 ને 3, પરંતુ તન્ના એકાઉન્ટ નું સૂત્ર છે 3, 2 ને 1. તો સર 3, 2, 1 એટલે શું? હવે તન્ના એકાઉન્ટ નો વિદ્યાર્થી છે 3 એટલે 2 એટલે શું ને 1 એટલે શું? તો તન્ના એકાઉન્ટ નો વિદ્યાર્થી છે એકાઉન્ટમાં પણ એક્સપર્ટ, જીએસટી માં એક્સપર્ટ, ઇન્કમ ટેક્સમાં એક્સપર્ટ. સાહેબ 3 જણાનું જે કામ છે તન્ના એકાઉન્ટ નો વિદ્યાર્થી એકાઉન્ટમાં પણ કરશે, જીએસટી નું કરશે પણ ઇન્કમ ટેક્સ નું કરશે અને એ 3 ગણું કામ કરશે અને સાહેબ સેલેરી 1 ગણું કામ કરશે, 1માં કરશે. પરંતુ ઇન્ડસ્ટ્રીની અંદર જયારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ પ્રાઇવેટ લિમિટમાં કરશે તો ત્યારે વિચાર કરશે કે આ તો 3 ગણું કામ કરે છે તો આને સેલેરી માની લો કે 3 ગણો આપણે આપવો જોઈએ. સાહેબ એ અમારે કેવું નથી પડ્યું કે અમારા વિદ્યાર્થીઓ જયારે માર્કેટમાં મોટી પ્રાઇવેટ લિમિટેડમાં જાય છે અને 3 ગણાનું કામ એકલો કરે છે સાહેબ. તો અત્યારે જે તમે 4 મહિના કે 8 મહિનાનો કોર્સ કરાવો છો એમાં આ બધું શીખવાડો છો પ્રેક્ટિકલી? હા સર, પ્રેક્ટિકલી. જીએસટી ની માહિતી આપો છો, ઇન્કમ ટેક્સ ની માહિતી આપો છો
અને એકાઉન્ટ લખતા પ્રેક્ટિકલ હા, સર. કોમ્પ્યુટર પર. 4 મહિનામાં અમે શું કરીએ, 4 મહિનામાં અમે એકાઉન્ટ કરાવીએ છીએ, જેની અંદર અમે 11 ફાઇલ કરાવીએ છીએ અને પ્રાથમિક ઇન્કમ ટેક્સ જીએસટી માહિતી આપીએ. પણ જરૂર 8 મહિનાના કોર્સની અંદર તો અમે સાહેબ એમાં 31 જાતની ફાઇલો કરાવીએ છીએ, અલગ અલગ બિઝનેસની, કટલેરી, કાપડ, ઇલેક્ટ્રિક, શેર બજાર, કન્સ્ટ્રક્શન અને બધી પ્રેક્ટિકલી ફાઇલ કરાવીએ છીએ. અને એ ફાઇલ કર્યા પછી અમે એને ઇન્કમ ટેક્સ જીએસટી ના રિટર્ન શીખવાડીએ છીએ. સાહેબ આજે આખા ઇન્ડિયાની અંદર જોવા જાવ તો ભાગ્યે જ ઇન્કમ ટેક્સ જીએસટી ના રિટર્ન કોઈ નથી શીખવતા. આજે કોઈ પણ માણસ ગ્રેજ્યુએશન થાય એને પ્રેક્ટિસ કરવી તો પ્રેક્ટિસ ન કરી શકે, પરંતુ તન્ના એકાઉન્ટમાં એ આવે તો ડાયરેક્ટ એકાઉન્ટમાં અને ઇન્કમ ટેક્સ ના રિટર્ન શીખવાડીએ, જીએસટી ના રિટર્ન શીખવાડીએ અને ત્યારબાદ સર પ્રેક્ટિકલી અમે પોતાને એને અમારી ઓફિસમાં 2 વર્ષ લગી ટ્રેનિંગ આપીએ. અને એ ટ્રેનિંગ આપ્યા પછી 1,20,000 ની સામે સર તમને આશ્ચર્ય થાય, અમે હામાં માની લો કે 2,40,000 રૂપિયા અમે પાછા આપીએ. એટલે વિદ્યાર્થીને શું ફાયદો, એને જે ફી પડી 1,20,000 એના સામે 2,40 મળે. બીજું કે માર્કેટમાં અત્યારે કોઈ પણ સાહેબ તમે છાપામાં જુઓ, ગુજરાત સમાચાર, સંદેશ, ટાઈપ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, ચિત્રલેખા, દરેક મેગેઝિનમાં એક જ વસ્તુ હોય કે અમારે 2 વર્ષના 3 વર્ષના અનુભવી એકાઉન્ટ હોય છે. અને સર અમે જે 2 વર્ષના માની લો કે ટ્રેનિંગ આપેલી 5 વર્ષનો અનુભવ 2 વર્ષમાં કરાવીએ. એટલે એ 2 વર્ષનો અનુભવ તો સાહેબ 5 વર્ષનો અનુભવ જેવો છે. અને વિદ્યાર્થીને પોતાને એમ થાય કે ભાઈ મને ખરેખર મેં 5 વર્ષનો અનુભવ મારી પાસે છે. એટલે માર્કેટની અંદર સાહેબ 2 વર્ષ આપણે ત્યાં માની લો કે ટ્રેનિંગ કર્યા પછી કે એ લોકોને માર્કેટની અંદર 3 લાખ, 4 લાખ, 5 લાખના, 6 લાખના પેકેજ છે. અમુક વિદ્યાર્થીઓ સાહેબ એટલા બ્રિલિયન્ટ હોય છે કે સર કે અમે તો 1 વર્ષની અંદર 3, 4, 5 વર્ષનો અનુભવ થઈ જાય છે. અને 1 વર્ષમાં અનુભવ પછી માર્કેટમાં બહુ મોટું પેકેજમાં એ વયા જાય છે. અચ્છા, તમે જે 4 મહિનાની 8 મહિનાની ટ્રેનિંગ આપો જેમાં શું શું ક્યાં સુધી શીખવાડો છો? 4 મહિનાના કોર્સની અંદર સાહેબ રોજની 2 કલાક હોય છે. એ અમારી બેચનો ટાઈમ છે, સવારે 9 થી 11, 11 થી 1, બપોરે 3 થી 5, 5 થી 4. 2 કલાકની અંદર પહેલા અમે બેઝિક નોલેજ આપીએ છીએ, જેને કહેવાય દેશી નામું, જે કાયદેસરના જે કોમ્પ્યુટરના યુગ આવ્યું નતું એ પેલા જે બેઝિક હતો તો બેઝિક વસ્તુ અમે કરાવીએ છીએ. અને ત્યારબાદ દરેકે દરેકને અમે વ્યક્તિગત કોમ્પ્યુટર આપીએ છીએ. જેટલા વિદ્યાર્થીઓ 10 હોય, 15 હોય, 20 હોય, એ એક ને વ્યક્તિગત કોમ્પ્યુટર આપીએ છીએ. અને એની અંદર 4 મહિનાનો કોર્સની અંદર સર અમે એકાઉન્ટ પ્રેક્ટિકલી કર્યા, પણ ઇન્કમ ટેક્સના રિટર્ન જીએસટી નથી કરાવતા, પણ પ્રાથમિક અને માહિતી આપીએ છીએ. એટલે એ 4 મહિનામાં છે. અને 8 મહિનાની અંદર અમે ઇન્કમ ટેક્સના રિટર્ન પણ શીખવાડીએ છીએ અને જીએસટીના રિટર્ન શીખવાડીએ અને 31 જાતની પ્રેક્ટિકલ ફાઇલ. એ પ્રેક્ટિકલ ફાઇલમાં 10 લાખથી માંડી અને ઓછામાં ઓછા 100, 150, 200 કરોડ સુધીના પ્રેક્ટિકલ ફાઇલ કરાવીએ છીએ.